નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઓમ રાવળ। આપણે આગામી વિડિયોમાં દાખલા નંબર 7 જોયો તો હવે આપણે દાખલા નંબર 8 જોઈશું, બરાબર। ચલો તો આપણે આજે દાખલા નંબર 8 ના ગણવાની શરૂઆત કરીએ, બરાબર। ચલો તો સૌથી પહેલા રકમ વાંચીએ આપણે। તો રકમમાં શું કીધું છે એ જોઈએ। તો 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકીના ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે, બરાબર। એક 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી છે, બરાબર। એને ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે। તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ એવું આપણને પ્રશ્નમાં પૂછ્યું છે, બરાબર। તો માન લો કે આપણે ખાલી કાચી આકૃતિ અહીંયા દોરીએ। તો માન લો કે આવી આપણી આકૃતિ છે કાચી, બરાબર। કે આવી એક ધાતુની ટાંકી બનાવવાની છે, બરાબર। આવી એક ધાતુની ટાંકી બનાવવાની છે। આમાં કેટલું ધાતુ યુઝ થશે, મતલબ ધાતુનો ઉપયોગ થશે એ આપણને પૂછ્યું છે। તો સૌથી પહેલા આમાં તમને દેખાય છે કે અંદર કેવા આકારનું દેખાય છે, એક ધાતુની ઉપર અને એક ધાતુની નીચે। અંદર શું કીધું છે, બંધ નળાકાર ટાંકી। બંધ મતલબ ઉપરનો ભાગ એ બંધ અને નીચેનો ભાગ પણ બંધ। તો ઉપરના નીચે બંને ભાગ બંધ થશે અને બંધ આકાર જે કીધો કે બંધ નળાકાર ટાંકી મતલબ ઉપરનો બંધ આકાર અને નીચેનો બંધ આકાર એ બંને બંધ કીધા છે। તો કયા આકારનો થશે, એ ગોળ આકારનું હોય કે ના હોય, ગોળ હોય ને। તો એક ઉપરનું ગોળ અને નીચેનું ગોળ। તો નળાકાર માટે જોઈતું પતરું, બરાબર, પતરું બરાબર એક ઉપર ગોળ અને નીચે ગોળ, આ બંને ગોળ છે। તો આપણે શું થાય, ધારો કે એક ગોળનું ક્ષેત્રફળ શોધવાનું હોય આપણે, બરાબર। તો એક ગોળ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય, આપણને બધાને ખબર છે પાઈ r સ્ક્વેર, બરાબર। તો અહીંયા 1 અને 2 છે, તો કેટલા પાઈ r સ્ક્વેર થશે, 2 પાઈ r સ્ક્વેર। તો અહીંયા શું લખીશું, 2 પાઈ r સ્ક્વેર, બરાબર, વત્તા વચ્ચેનો જે ભાગ રહ્યો ઉપરના નીચેની તો વાત થઈ ગઈ આપણે। હવે જે ગોળ ભાગ રહ્યો, ગોળ ભાગ નળાકારનો ગોળ ભાગ, એનું સૂત્ર શું થાય, એક ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને બધાને ખબર છે 2 પાઈ r અને h, બરાબર। હવે મિત્રો આમાંથી તમારે આમાં વેલ્યુ બધી મૂકવા માટે સરળ સૂત્ર બનાવવા માટે આપણે આમાં શું કરીશું, જે પણ કોમન હોય આ બંનેમાં, જે પણ કોમન લાગતું હોય આપણને એ આપણે કોમન કાઢી લઈશું। તો 2 કોમન દેખાય છે તો 2 કાઢ્યા, પાઈ કોમન દેખાય છે પાઈ કાઢ્યા, બરાબર। r કોમન દેખાય છે તો r કાઢ્યા, બરાબર। હવે આમાંથી શું વધ્યું, ફક્ત ને ફક્ત r રહ્યો। તો r વત્તા આમાં આ વત્તાની ચિહ્ન છે એટલે વત્તા લખ્યું, બરાબર। 2 પાઈ r તો કોમન કાઢી દીધું આપણે, બરાબર। તો આમાં શું રહેશે, h રહ્યો કે ના રહ્યો મિત્રો, આમાંથી 2 પાઈ r કોમન કાઢી દીધું તો h વધ્યું ને, તો h, બરાબર। હવે આપણી આ મેઈન સૂત્ર આવી ગયું, બરાબર। આપણું મેઈન સૂત્ર જે આપણને રકમ પ્રમાણે જોઈએ છે એ સૂત્ર આવી ગયું। હવે આપણે રકમમાં આપેલી બધી વેલ્યુ લખી દઈએ। 7 મીટર ત્રિજ્યા મતલબ ત્રિજ્યા એટલે r કેટલો છે, 7 મીટર, બરાબર। અને 3 મીટર ઊંચાઈ મતલબ h ઊંચાઈ 3 મીટર, બરાબર। હવે આપણે સૂત્ર મૂકીએ કે નળાકારનું ક્ષેત્રફળ, કેમ કે ક્ષેત્રફળ શોધીશું ત્યારે જ આપણને અંદાજો આવશે ને કે કેટલું પતરું જોઈએ છે, એના માટે આપણે ક્ષેત્રફળ શોધીશું। તો ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર આવ્યું 2 પાઈ r વત્તા h। હવે જે પણ વેલ્યુ અંદર આપી હોય આપણે મૂકીશું, બરાબર। 2 પાઈ ની વેલ્યુ કેટલી થાય, 22/7, તો 22/7 ગુણ્યા r ની વેલ્યુ કેટલી છે આપણી જોડે 3 મીટર, સોરી 7 મીટર, તો 7, બરાબર। હવે ફરીથી અંદર કેટલી છે 7 મીટર, તો 7 વત્તા h 3 મીટર, બરાબર। તો આ 7 ને આ 7 તો ઉડી ગયા, બરાબર। તો 22 × 7 એટલે કેટલા થાય 44
તો 44 અને 7 + 3 કેટલા થાય 10 7 + 10 બરાબર સોરી 7 + 3 બરાબર કેટલા થાય 10 તો 44 * 10 કેટલા થાય 440 મીટર સ્ક્વેર બરાબર આટલું પતરું જોઈશે 440 મીટર સ્ક્વેર બરાબર તો મિત્રો હવે આપણે આ દાખલામાં કોઈ પણ ગૂંચવવાની જરૂર નથી આપણે પહેલા તો રફ આકૃતિ દોરવાની છે જેવી આવડે એવી કોઈ કમ્પ્લીટ દોરવાની જરૂર નથી પણ જેવી આવડે એવી આકૃતિ દોરવાની આકૃતિ ઉપરથી આપણે શું માંગ્યું છે રકમમાં એ પ્રમાણેનો અંદાજ લગાવવાનો કે ભાઈ નળાકાર ટાંકી છે બંધ નળાકાર ટાંકી છે તો ઉપર એક ગોળ આવશે નીચે એક ગોળ આવશે તો બંને વિચારવાનું એ પ્રમાણે પછી સૂત્રના અંદર લખો 2πr². પછી આ નળાકારનો આ ભાગ રહ્યો વક્ર સપાટી મતલબ એનો જે ગોળાકાર ભાગ રહ્યો એ તો એ ગોળાકારનું લખ્યું બરાબર એનું સૂત્ર શું થાય ગોળાકારનું 2πrs. પછી સૂત્રને સરળ બનાવવા માટે જે પણ અંદર વેલ્યુ કોમન નીકળતી હોય એ બધી આપણે અંદર લખવાની બરાબર પછી અંદર જે માંગ્યું હોય એ વેલ્યુ બધી લઈ એમાં વેલ્યુ પુટ કરવાની જે પણ આવે આપણો જવાબ બરાબર ચલો મિત્રો ખબર પડી તમને આમાં બરાબર તો મિત્રો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ બરાબર તો 9મા દાખલામાં આપણને શું કહે છે રકમ એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે બરાબર હવે આગળ શું કહે છે આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે તો લંબચોરસની પરિમિતિ શોધો બરાબર રકમમાં તમને અત્યારે કદાચ ખબર નહીં પડી હોય પણ હવે ફરીથી આપણે વાંચીએ કે હવે શું કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 મતલબ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે મતલબ એક નળાકાર આપેલો છે તેનું ક્ષેત્રફળ આપણને રકમમાં જ આપી દીધું છે કે કેટલું હોય 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે બરાબર હવે આગળ શું કહે છે આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે બરાબર તો માન લો કે ઊભા તમને બતાવો માન લો કે આપણે ફક્ત માની લેવાનું છે કે આ માન લો કે આ આપણું નળાકાર છે બરાબર ઉપરથી અને નીચેથી બંધ નળાકાર છે માની લેવાનું ખાલી આ જો કે છે નહીં પણ માની લેવાનું કે આ આપણું બંધ નળાકાર છે ઉપરથી અને નીચેથી બંનેથી બરાબર હવે શું કહે છે આ નળાકારનું ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું છે 4224 સેન્ટીમીટર બરાબર આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈ મતલબ આ નળાકાર છે એને 33 સેન્ટીમીટર સુધી કાપીને આ 33 સેન્ટીમીટર સુધી કાપીને તેને એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે મતલબ આને 33 સેન્ટીમીટર સુધી કાપવાનું પહેલા બરાબર એ કાપ્યા પછી એને ખુલ્લું કરવાનું નળાકારને ખુલ્લું કરીને આવી લંબચોરસ શીટ બનાવવાની રહેશે આ ભલે ચોકોરે પણ આપણે અંદર વાત છે ને કે લંબચોરસ આકારની શીટ બનાવવાની છે બરાબર તો શીટ બનાવવા માટે આવું લંબચોરસ કરી દેવાનું છે એ નળાકાર હોય ને આવું નળાકાર એને પહેલા તો કાપીને પછી આવું ખુલ્લું કરીને લંબચોરસ શીટ બનાવવાની બરાબર તો ચલો હવે આપણે થોડું દોરીએ તો પહેલા તો નળાકાર છે આપણું બરાબર આ નળાકાર છે હવે આ નળાકારને કાપીને પછી લંબચોરસ શીટ બનાવવાની છે બરાબર આવી લંબચોરસ શીટ બનાવવાની છે આમાંથી બરાબર હવે આગળ શું કહે છે કે અંદર જે વેલ્યુ આપી છે એ પહેલા આપણે લખી દઈએ તો ખુલ્લા નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ કેટલું છે 4224 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ આપણે લખી દીધું હવે આગળ શું કહે છે કે આ નળાકારને તેની ઊંચાઈ તરફથી 33 સેન્ટીમીટર કાપવાનું આ નળાકાર છે આપણો એ નળાકારને 33 સેન્ટીમીટર સુધી કાપવાનું છે પછી 33 સેન્ટીમીટર પહોળાઈ લંબાઈ તો આપેલી નથી પહોળાઈ આપી છે કેટલી છે 33 સેન્ટીમીટર 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે તો હવે ધારી લઈએ આપણે અહીંયા ધારી લઈએ કે
ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર L માની લઈએ આપણે. ધારો કે આપણે ધારવાની છે, અંદર આપી નથી એટલે ધારી લે કે ધારો કે લંબચોરસની લંબાઈ L છે. બરાબર L છે. બરાબર. હવે શું કીધું છે? નળાકાર હતો, નળાકારમાંથી આપણે કેટલું કરવાનું છે? લંબચોરસ બનાવવાનું છે. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ શોધશું ત્યારે જ ખબર પડશે ને કે એની પરિમિતિ કેટલી છે. એના માટે કેમ કે લંબચોરસનું સૂત્ર મેકીશું આપણે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મેકીશું ત્યારે આપણને ખબર પડશે ને કે આપણી L વેલ્યુ કેટલી છે. કેમ કે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, પહોળાઈ આપી દીધી છે અને લંબાઈ આપણે ધારી દીધી છે L. તો શોધીશું. હવે લંબાઈ L માટે 3 ટપકાં માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા b. લંબચોરસનું ક્ષેત્રફળ એ જ થાય ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. કેટલું આપ્યું છે આપણને? 42 24. બરાબર. એમાં b આપણને શું આપ્યું છે? b 33. 42 24 L બરાબર 42 24 ભાગ્યા 33. હવે આ સાઈડ છે. બરાબર. 42 24 ભાગ્યા 33 કેટલા થાય? તો આપણે ભાગી લઈએ. 42 24 ભાગ્યા 33. તો હવે બેતાલીસ 24 ભાગ્યા 33 દુ 66. તો 33 એકા 33. બરાબર. 33 એટલે 7 8 ને 9 32. 33 દુ 66. 33 તરી 99. 99 થાય. 99 તો મોટા થઈ ગયા એટલે 33 દુ 66. બરાબર. 6 7 6. બરાબર. 33 હવે 33 તરી 99. 33 6. 33 ને 33 6. 33 ગુણ્યા 7 કેટલા થાય? 7 તરી 21. 7 તરી 21 22 ને 23. બરાબર. હજુ એક એટલે 33 ગુણ્યા 8 કદાચ થઈ જશે જવાબ. 8 તરી 24. 8 તરી 24 ને 2 26. આવી ગયો આપણો જવાબ. કેટલો છે? 264. તો 33 ગુણ્યા 8 તો કેટલો જવાબ મળ્યો આપણને? 128. તો હવે બેતાલીસ 24 ભાગ્યા 33. તો L બરાબર 128 સેન્ટીમીટર મળે. બરાબર. આપણને L કેટલો મળ્યો? આપણને 128 સેન્ટીમીટર. હવે શું માંગ્યું છે આપણે? તો લંબચોરસની શીટની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો 2 લંબાઈ કેટલી છે આપણી? 128 વત્તા પહોળાઈ કેટલી આપી છે? 33. તો 33. બરાબર. શું જવાબ થશે? 128 વત્તા 33. 128 વત્તા 33. 8 3 11 3 ને 3 6 1 168 161. એમાં પણ ગુણ્યા 2 કરવાના છે. તો 2 6 દુ 12 2 1 2 ને 3. કેટલો જવાબ મળ્યો મિત્રો આપણને? 322 સેન્ટીમીટર. ચલો મિત્રો, તો હવે આપણે 10મા નંબરનો દાખલો જોઈએ. બરાબર. તો હવે 10મા નંબરના દાખલાની રકમ શું કહે છે આપણે જોઈએ. તો એક રસ્તાને એક વખત સમતલ કરવા રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. બરાબર. હવે જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ભાઈ રકમમાં શું કીધું છે આપણે મિત્રો
કે એક રસ્તો છે બરાબર, માન લો એક ખરબચડો છે એવું માની લો, તો ખરબચડો રસ્તો હતો બરાબર, એના ઉપર રોલર ફેરવવાનું છે, એક રોલર એક વખત એક રસ્તાને એક વખત સમતલ કરવા રોલરને 750 વખત ફરવું પડે બરાબર. તો એક રસ્તો છે, એક રોલર છે, તો રોલરને રસ્તો ખરબચડો હોય તો એ ખરબચડા રસ્તાને સમતલ કરવા માટે 750 વખત પરિભ્રમણ કરવું પડતું હતું બરાબર. તો હવે આગળ શું કીધું છે, જો આ રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો માપ આપી દીધા છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આપણે પહેલા કાચી આકૃતિ દોરી દઈએ બરાબર. તો બરાબર, તો આ પહોળાઈ કેટલી આપી છે આપણને 1 મીટર, 1 મીટર, અને અહીંયાથી અહીંયા એનો વ્યાસ કેટલો આપે છે, કેમ કે પહેલું તો ગોળ જ આ સાઈડ થી ગોળ અને પેલી સાઈડ થી ગોળ જ હોય ને એનો ચક્ર, તો એ કેટલું આપ્યું છે આપણને 84 સેન્ટીમીટર. હવે મિત્રો તમને આમાં એક વસ્તુ દેખાય કે અહીંયા માપ અલગ અલગ આપે છે, 84 સેન્ટીમીટર આપે છે અને પહોળાઈ કેટલી આપે છે 1 મીટર. અને આ માપન ચેપ્ટરમાં આપણને પહેલાથી જ ખબર છે કે જે પણ મૂલ્ય લઈએ આપણે એ બધા મૂલ્યો સરખા હોવા જોઈએ, સરખા એકમોમાં હોવું જોઈએ. પણ અહીંયા શું છે, 84 સેન્ટીમીટર 1 મીટર બરાબર. તો હવે આપણે આગળ જતા કરીએ એનું કંઈ બરાબર. તો હવે પહેલા તો સૌથી પહેલા વ્યાસ આપ્યો છે, અહીંયા રોલરનો વ્યાસ આપ્યો છે. તો વ્યાસ, તો રોલરનો વ્યાસ d બરાબર, d બરાબર વ્યાસ થાય 84 છે. અને તમને બધાને ખબર છે કે વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય, અડધી હોય. તો r ત્રિજ્યા r બરાબર 84 ના અડધા કેટલા થાય, 84 ભાગ્યા 2 કેટલા થાય, 42 સેન્ટીમીટર બરાબર, 42 સેન્ટીમીટર મળ્યું બરાબર. હવે શું કીધું છે, પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, 1 મીટર આપ્યું છે તો 1 મીટર પહોળાઈ બરાબર 1 મીટર. આપણે વેલ્યુ તો બધી સેમ જ રાખવી પડશે એટલે મીટરનું શું કરીશું, સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં કરવાથી કેટલા થાય, 100 સેમી થાય બરાબર. 1 મીટર બરાબર 100 સેમી. હવે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 2πr/h બરાબર. હવે આપણને પહોળાઈ કીધી છે, પહોળાઈ આમાં કેટલી દેખાય છે, 1 મીટર મતલબ કે 100 સેમી બરાબર. પણ આ રોલર છે, રોલરની આમ જોવા જઈએ તો પહોળાઈ અને આમ ઊભું કરી દઈએ, આમ ઊભું કરી દઈએ આપણે એને બરાબર, આમ ઊભું કરી દઈએ તો આ તો આપણી ઊંચાઈ થઈ કે ના થઈ, તો ઊંચાઈ અને પહોળાઈ બંને સેમ કહેવાય, આમાં કહેવાય કે ના કહેવાય, કહેવાય ને. તો પછી ઊંચાઈ, તો પહોળાઈ અને ઊંચાઈ સેમ જ રાખવાની આપણે. તો ઊંચાઈ કેટલી આવી, 100 સેમી બરાબર. તો હવે આપણે અંદર રકમમાં મૂકીશું 2 પાઈ બરાબર 22/7 ગુણ્યા r ત્રિજ્યા કેટલી થઈ ગઈ, 42 ગુણ્યા ઊંચાઈ h કેટલી છે, 100 સેમી બરાબર. હવે અહીંયાથી કઈ કટ થાય એવું લાગે છે, 7×42 બરાબર થઈ ગઈ. હવે 100 દુ 200, 200 ગુણ્યા 6 કેટલા થાય, 200 ગુણ્યા 6, 200 ના ગુણ્યા 6, 200 ગુણ્યા 22 ગુણ્યા 6 બરાબર કેટલો જવાબ મળે આપણને, 200 ગુણ્યા 6 લખો એટલે કેટલા થાય આપણે જોડે 1200, 1200 માં 1200 ગુણ્યા 22
1200 ગુણ્યા 22 બરાબર. એમાં આપણે આ બે શૂન્ય તો હાલ કટ કરી દઈએ છે, એટલે એડ કરી દેશું બરાબર. તો 2 દુ 4 2 એકા 2 વત્તા 2 દુ 4 2 એકા 2 બરાબર. 4 6 2. હવે આ બે શૂન્ય અહીંયા એડ કરી દઈએ. કેટલો જવાબ મળ્યો આપણને? 264 બરાબર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. હવે આપણે જોઈએ આગળ કે આ જે મળ્યું 26400 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. આ શું મળ્યું આપણને? ફક્ત ને ફક્ત એકવાર જે રોલ કરે ને, આમ ગોળ એકવાર ફરે એનું મૂલ્ય મળ્યું 26400. પણ આપણને રકમમાં શું કીધું? 750 વાર પરિભ્રમણ કરે. તો લખીશું 750 વખત પરિભ્રમણ કરતા આપણ જે પણ વેલ્યુ મળી આપણને કેટલી મળી? 26400. તો એ ગુણ્યા 750 બરાબર 750. હવે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા કેટલી મોટી વેલ્યુ દેખાય છે કે નહીં દેખાય? અને આનો ગુણાકાર કરીશું તો એનાથી મોટી દેખાશે. એના કરતા આપણે એક કામ કરીએ તો આ બધા સેન્ટીમીટરમાં છે મૂલ્ય બરાબર, એને આપણે મીટરમાં લાવી દઈએ તો ટૂંકું મૂલ્ય થઈ જાય ને. તો મીટરમાં લાવવા માટે તમને બધાને ખબર જ હશે કે સેન્ટીમીટરનું મીટરમાં જવું હોય તો ભાગ્યા 100 કરવાનું બરાબર. તો આ વેલ્યુ પણ આપણે મીટરમાં હતી તો ભાગ્યા 100 કર્યા. આ વેલ્યુ પણ સેન્ટીમીટરમાં હતી તો એને મીટરમાં કરવા માટે ભાગ્યા 100 કર્યા બરાબર. તો આ એક શૂન્ય ઉડી ગઈ બરાબર. આ બે શૂન્ય વધારે નીચે 10 ઉપર આટલા બરાબર. તો આનો પહેલા ગુણાકાર કરીએ 264 75. તો 264 75. તો 7 ચોક 28 7 છંગ 42 42 ન 2 44 7 દુ 14 14 ને 4 18 5 ચોક 20 6 5 30 ને 2 32 3 7 5 દુ 10 3 13 બરાબર. 0 8 2 10 ને 1 4 ને 4 8 9 1 બરાબર. ઓગણીસ 800 કેટલો જવાબ મળ્યો આપણને? 19800. 19800 નીચે 10 હતા, હજુ એક શૂન્ય ઉડી ગઈ. કેટલો જવાબ મળ્યો આપણને? 1980 મતલબ 1980 સેન્ટીમીટર નહીં, સોરી મિત્રો લખવામાં ભૂલ ના પડે તમારે. સેન્ટીમીટર નહીં, આપણે મીટરમાં વેલ્યુ લાયા એટલે હવે મીટર સ્ક્વેર બરાબર. તો કેટલું ક્ષેત્રફળ થશે રસ્તાનું? 1980 મીટર સ્ક્વેર. આટલું મૂલ્ય થશે આપણી જોડે બરાબર. તો આ યાદ રાખવું તમારે કે ભૂલ ના પડે. સૌથી પહેલા શું કરવાનું? આપણે રકમમાં જે આપેલું હોય પહેલા સૌથી પહેલા આપણે રકમ વાંચવાનો પ્રયત્ન કરવાનો બરાબર. આ ચેપ્ટરમાં રકમ પહેલી વખત વાંચો તો કઈ મેળ પડશે નહીં. રકમ એટલીસ્ટ 2 થી 4 વાર તો તમારે રકમ વાંચવી પડશે. ત્યારે તમને ખબર પડશે કે રકમમાં શું શું આપેલું છે. તો રકમમાં પહેલા તો રોલરની વાત કરી છે, રસ્તો ખરબચડો છે તે રસ્તાને સીધો સમતલ કરવાનો છે. અને સમતલ ક્યારે થાય છે? 750 વખત પરિભ્રમણ કરે ત્યારે એક રોલર આપ્યું છે અને એ 750 વખત પરિભ્રમણ કરે ત્યારે તે રસ્તો સમતલ થાય છે બરાબર. તો એમાં એક રસ્તો સમતલ એક વખત પરિભ્રમણ કરે તો તેનાથી કેટલું મૂલ્ય આવે છે આપણું? 26400 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. એમ 750 વખત પરિભ્રમણ કરતા કેટલું મૂલ્ય મળે? તો 26400 ગુણ્યા 750. હવે મિત્રો તમે જોઈ શકો કે આમાં મોટું મૂલ્ય કેટલું મળે? 26400 ગુણ્યા 750. આ તો બહુ મોટું મૂલ્ય થઈ જાય એટલે આપણે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરી લેવાનું. એટલે જે પણ આપણી વેલ્યુ મળે એ આપણને નાની મળે બરાબર. તો મીટરમાં લાવવા માટે ભાગ્યા 100, આ પણ ભાગ્યા 100, આપણો જવાબ મળી ગયો. કેટલો? 1980 મીટર સ્ક્વેર બરાબર. તો ચલો મિત્રો હવે 11મો દાખલો જોઈએ બરાબર. તો 11મા દાખલાની રકમ શું કહે છે? એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય.
બરાબર. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ બાજુની આકૃતિ મતલબ આકૃતિ આપેલી છે બરાબર. એમાં વ્યાસ 14 સેન્ટીમીટર, ઊંચાઈ 20 સેન્ટીમીટર બરાબર. હવે શું કીધું છે? કંપનીના ડબ્બાની વક્ર સપાટી ફરતે લેબલ લગાવે છે. આ માન લો કે એક નળાકાર છે બરાબર. નળાકારમાં આ દૂધ પાવડર લખેલું રહ્યું તેમને લેબલ લગાવવું છે બરાબર. તો જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2-2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો ચલો મિત્રો, તમને કદાચ આ રકમમાં ખબર નહીં પડી હોય પણ ફરીથી એકવાર હું જાતે સમજાવી દઉં કે એક કંપની છે અને કંપની એક નળાકાર ડબ્બામાં દૂધના પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે. એક કંપની છે એને દૂધના પાવડરને એક નળાકાર ડબ્બામાં પેક કર્યું છે, જેમાં આ વચ્ચેનું જે સ્ટીકર રહ્યું નળાકાર ડબ્બો હોય એમાં જે સ્ટીકર રહ્યું દૂધ પાવડર એ એમને ચોંટાડવું છે બરાબર. સ્ટીકર ચોંટાડવું છે. જે શું કીધું છે? અહીંયાથી 2 સેન્ટીમીટર અને આ અહીંયાથી નીચેથી 2 સેન્ટીમીટર, બંનેથી ઉપર નીચેથી બંનેથી 2-2 સેન્ટીમીટર દૂર મતલબ વચ્ચેના ગાળામાં ચોંટાડવું છે બરાબર. તો જે અહીંયા ચોંટાડવાનું આવે એનું ક્ષેત્રફળ શોધવાનું મતલબ લેબલનું ક્ષેત્રફળ શોધવાનું બરાબર. તો સૌથી પહેલા આપણે લખવાની શરૂઆત કરીએ બરાબર. તો સૌથી પહેલા લેબલ. હવે આપણો જે ડબ્બો છે એ ડબ્બો નળાકાર છે તો હવે આ લેબલ પણ કેવો છે? નળાકાર જ હશે ને, ત્યારે જ ચોંટશે ને. નળાકાર હશે તો સૌથી પહેલા લખીએ લેબલ પણ નળાકાર હશે બરાબર. હવે અંદર જે વેલ્યુ આપેલી છે એ બધી આપણે અંદર લખીએ. તો અંદર શું વેલ્યુ આપી છે? વ્યાસ. નળાકાર જે ડબ્બો છે એ ડબ્બાનો વ્યાસ કેટલો છે? નળાકાર ડબ્બાનો વ્યાસ એટલે d કેટલો છે? 14. હવે ત્રિજ્યા r કેટલી થાય? 14/2 મતલબ 7 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે, હા સેન્ટીમીટર થશે બરાબર. હવે ઊંચાઈ કેટલી આપેલી છે? ઊંચાઈ 20 સેન્ટીમીટર. તો નળાકારની ઊંચાઈ, નળાકાર ડબ્બાની ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર બરાબર. હવે આપણને શું કીધું છે કે અહીંયાથી મતલબ ઉપરના ભાગથી 2 સેન્ટીમીટર અને આ નીચેના ભાગથી 2 સેન્ટીમીટર, એ ઉપર ને નીચે બંને ભાગથી 2-2 સેન્ટીમીટર દૂર રાખીને અહીંયા સ્ટીકર ચોંટાડવાનું છે. મતલબ આ બે અહીંયા 2 સેન્ટીમીટર અને નીચે 2 સેન્ટીમીટર, ઉપર નીચેનું થઈને કેટલા સેન્ટીમીટર થાય? 4 સેન્ટીમીટર. અને ટોટલ કેટલામાંથી? આ એક ટોટલ 20 સેન્ટીમીટર છે, એમાંથી અહીંયા 2 અને અહીંયા 2 એમ કરીને ટોટલ કેટલું થયું? 4 સેન્ટીમીટર. તો લેબલ લગાવવાની જગ્યા બરાબર 20 - 2 ઉપરના અને 2 નીચેના એમ કરી ટોટલ 4. તો 20 - 4 કેટલા થાય? 16 સેન્ટીમીટર બરાબર. આ શું મળ્યું આપણને? એક્ચ્યુઅલ હાઈટ મતલબ નવી મળેલી હાઈટ. બરાબર. હવે શું કરીશું? લેબલનું ક્ષેત્રફળ. તો લેબલનું નીચે લખ્યા મિત્રો, જગ્યા નહીં એટલે. તો લેબલનું ક્ષેત્રફળ બરાબર લેબલનું ક્ષેત્રફળ. અને લેબલ કયા આકારનું છે? નળાકાર આકારનું છે. એટલે નળાકારનું ક્ષેત્રફળ 2πr(h) બરાબર. જેમાં 2π ની વેલ્યુ 22/7. r ત્રિજ્યા કેટલી છે આપણી? 7 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી છે આપણી? 16 બરાબર. નવી મળેલ ઊંચાઈ બરાબર.
કેટલી થશે? આ 7 અને આ 7 ઉડી જશે. 16 ગુણ્યા 2 16 દુ 32 ગુણ્યા 22. હવે 32 ગુણ્યા 22 કેટલા થાય? ગણી લઈએ આપણે. 32 ગુણ્યા 22 2 દુ 4 3 દુ 6 2 દુ 4 3 દુ 6 4 6 4 10 6 ને 7 કેટલું મળે મિત્રો? 704 સેન્ટીમીટર સ્ક્વેર. તો લેબલનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 704 સેન્ટીમીટર સ્ક્વેર. લેબલનું ક્ષેત્રફળ 704 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બરાબર. સૌથી પહેલા આપણે શું કરવાનું? સૌથી પહેલા આકૃતિને ઓબ્ઝર્વ કરવાની શીખો મિત્રો. પહેલા આકૃતિ ઓબ્ઝર્વ કરો. આકૃતિ શું કહેવા માંગે છે એ જોવો. પહેલા આકૃતિ જોયા પછી રકમ વાંચીને રકમમાં જે મૂલ્ય લખેલા હોય એ આપણે પહેલા મૂલ્ય લખીને માન લો કે અહીંયા વ્યાસ આપેલો છે કેટલો છે? 14 સેન્ટીમીટર. ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યા 7 સેન્ટીમીટર. ઊંચાઈ એક્ચ્યુઅલ હાઈટ કેટલી કીધી છે આની? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર. હવે એના પછી રકમમાં શું કીધું છે કે અહીંયાથી 2 સેન્ટીમીટર અને અહીંયાથી 2 સેન્ટીમીટર. જે ટોટલ ઊંચાઈ કેટલી છે? 20. એમાંથી આપણે આ 2 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર બાદ કરવાના છે. કેમ કે ભાગ અહીંયાના ભાગમાં ખાલી લેબલ ચોંટાડવાનું છે માટે. બરાબર. તો નવી મળેલ ઊંચાઈ મતલબ નવી ઊંચાઈ આપણને કઈ મળશે? 16 સેન્ટીમીટર. કેમ? ટોટલ 20 હતી એમાંથી આ ઉપર 2 અને નીચે 2 એમ કરીને 2 ને 4 20 માંથી 4 બાદ કરે એટલે ટોટલ કેટલી આપણે મળી? 16 સેન્ટીમીટર ઊંચાઈ. હવે ડાયરેક્ટ લેબલનું ક્ષેત્રફળ. લેબલ કયા આકારનું છે? નળાકાર. તો નળાકારનું ક્ષેત્રફળ બરાબર 2πr(h). 2πr(h). તો 2π બરાબર 22/7. r કેટલું છે આપણે? 7 સેન્ટીમીટર. h ઊંચાઈ આપણે નવી કઈ મળી? 16 સેન્ટીમીટર. તો 16 સેન્ટીમીટર લખી. બરાબર. તો 32 ગુણ્યા 22 આ 7 ના આ 7 તો ઉડી ગયા એટલે 704 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળે છે. બરાબર. સૌથી પહેલા આપણે ઓબ્ઝર્વ કરવાનું શીખો મિત્રો. સૌથી પહેલા આપણે ઓબ્ઝર્વ કરવાનું. બરાબર. ચલો મળીએ આગલા વિડિયોમાં. આપણને તમને મારા દાખલાની રીત ગમી હોય તો તમારા નવા મિત્રો સાથે તમને શેર કરો, વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટમાં લખી શકો છો. બરાબર. ચલો મળીએ આગલા વિડિયોમાં. થેન્ક યુ.